હવે મિત્રો આપણે એક્ટિવિટી 4 જોઈશું. એક્ટિવિટી 4માં શું છે મિત્રો જોઈએ, એમાં છે એ છે રીડ ધ સ્ટોરી. એટલે સ્ટોરી આપણે વાંચીએ, બરાબર? વાર્તા. ટેસ્ટ ધ વેસ્ટ. ટેસ્ટ ધ વેસ્ટ એટલે નકામી વસ્તુઓ ચાખો. શું થાય? નકામી. ટેસ્ટ ધ વેસ્ટ એટલે કે નકામી વસ્તુઓ ચાખો. મિત્રો સરસ મજાની સ્ટોરી છે, તમે ધ્યાન રાખજો, બરાબર મિત્રો? પરીક્ષામાં પ્રશ્નો આના પૂછાય છે અને તમને ટ્રાન્સલેશન આવડતું હશે તો પ્રશ્નોના જવાબ પણ તમને આવડી જશે. કોઈ પણ પ્રશ્ન પૂછાય એનું તમને ગુજરાતી કરો તો ગુજરાતીમાં ખબર પડે તો તમે થોડું પણ ઇંગ્લિશમાં લખી શકો, બરાબર મિત્રો? એટલે તમારે ધ્યાન રાખવાનું છે. તો જોઈશું. ધ મહારાજા ઓફ ટ્રેવનકોર ઓર્ડર અ હ્યુજ ડિનર. ધ મહારાજા ઓફ ટ્રેવનકોર ઓર્ડર. તો ટ્રેવનકોરના મહારાજાએ અ હ્યુજ ડિનર. હ્યુજ એટલે વિશાળ, ખૂબ મોટું. વિશાળ, ખૂબ મોટું. ઓર્ડર એટલે કે હુકમ આપવો, સૂચના આપવી. ડિનર એટલે રાતનું ભોજન. ટ્રેવનકોરના મહારાજાએ એક મોટા રાત્રિ ભોજનની સૂચના આપી. That was for many important guests. That was for many important એટલે કે મહત્વના. ગેસ્ટ એટલે મહેમાન. મેની એટલે ઘણા. તે ઘણા મહત્વના મહેમાનો માટે હતું. ઇમ્પોર્ટન્ટ મહત્વના. ગેસ્ટ એટલે મહેમાનો. મેની એટલે ઘણા. તે ઘણા મહત્વના મહેમાનો માટે હતું રાત્રિ ભોજન, બરાબર? સો તેથી ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. સો તેથી મહારાજા પર્સનલી એટલે કે વ્યક્તિગત રીતે. આપણે નહીં કહેતા પર્સનલી કેવું પડશે, આ વ્યક્તિગત રીતે, જાતે, પોતે. કેમ ટુ ધ કિચન. કિચન એટલે રસોડામાં. તેથી મહારાજા પોતે રસોડામાં આવ્યા. મહત્વના મહેમાનો માટે રાત્રિ ભોજન રાખ્યું હતું, તેથી તે રસોઈયા જોડે આવ્યા મહારાજા. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. તેથી મહારાજા પોતે રસોડામાં આવ્યા. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. હી વોન્ટેડ તે ઈચ્છતા હતા. બેસ્ટ ડિશિસ કેવી? બેસ્ટ સૌથી ઉત્તમ. બેસ્ટ ડિશિસ તેઓ ઈચ્છતા હતા કે ફોર ધ ગેસ્ટ તેમને મહેમાનો માટે સૌથી ઉત્તમ વાનગીઓ જોઈતી હતી, એવું ઈચ્છતા હતા. ધ કુક વોઝ બિઝી. કુક એટલે રસોઈયો. ધ કુક વોઝ બિઝી. બિઝી એટલે વ્યસ્ત. વિથ હિઝ વર્ક. જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયો શું હતું? તેના કામમાં વ્યસ્ત હતો. મહારાજા કેમ? ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક. વેન એટલે જ્યારે. ધ મહારાજા કેમ? જ્યારે મહારાજા, જો અહીંયા આવશે વેન એટલે જ્યારે. ધ મહારાજા કેમ? જ્યારે મહારાજા આવ્યા ત્યારે. ધ કુક વોઝ બિઝી ત્યારે રસોઈયો તેના કામમાં શું હતો? વર્કમાં. વર્ક એટલે કામ. તેના કામમાં વ્યસ્ત હતો. ફરીથી જોઈશું. ધ મહારાજા ઓફ ટ્રેવનકોર ઓર્ડર એ હ્યુજ ડિનર. ટ્રેવનકોરના મહારાજા એક મોટા રાત્રિ ભોજનની સૂચના આપી. ધેટ વોઝ ફોર અ મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. તે ઘણા મહત્વના મહેમાનો માટે હતું. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. તેથી મહારાજા પોતે રસોડામાં આવ્યા. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. તેમણે મહેમાનો માટે સૌથી ઉત્તમ વાનગીઓ જોઈતી હતી. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ. જ્યારે મહારાજા આવ્યા ત્યારે જે રસોઈયો હતો એ તેના કામમાં વ્યસ્ત હતો. આગળ જોજો શું થયું. કુક એટલે રસોઈ કહે છે વેલકમ માય લોર્ડ. સ્વાગત છે મહારાજા.
આઈ એમ હેપી ટુ સી યુ હિયર. તમને અહીં જોઈને મને આનંદ થાય છે. શું કહે છે? તમે અહીં આવ્યા, તમને જોઈને મહારાજા મને શું થાય છે? આનંદ થાય છે. કિંગ કહે છે, રાજા કહે છે યર ડીશીસ સ્મેલ રિયલી ગુડ. સ્મેલ છે એટલે સુવાસ આવી, સોડમ સુવાસ આવી, જે સ્મેલ આવે છે રિયલી ગુડ, એમ સરસ આવે છે, તમારી વાનગીઓની ખરેખર સરસ સુવાસ આવે છે, એવું કહે છે રાજા. કુક કહે છે થેન્ક યુ યોર મેજેસ્ટી. આભાર મહારાજા, એવું કહે છે. તો કિંગ શું કહે છે? પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. સ્ક્રેપ એટલે બાકી રહેલી વસ્તુઓ, સ્ક્રેપ્સ એટલે બાકી રહેલી વસ્તુઓ. ઇન ધ બાસ્કેટ એટલે ટોપલીમાં જે વધેલી, બાસ્કેટ એટલે ટોપલી, ટોપલીમાં વધેલી વસ્તુઓ તરફ નિર્દેશ કરતા. પોઇન્ટિંગ એટલે નિર્દેશ કરે છે. પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ, ટોપલીમાં વધેલી વસ્તુઓ તરફ નિર્દેશ કરતા. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? ટોપલીમાં શું છે? એની નજર શેમાં પડે છે? વધેલી વસ્તુઓ, જે બાસ્કેટમાં વધેલી વસ્તુઓ હતી એના ઉપર એની નજર પડે છે, અને એને એના સામે આંગળી ચીંધી કહે છે કે ટોપલીમાં વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? ટોપલીમાં શું છે? કુક ધેટ ઇઝ વેજીટેબલ્સ વેસ્ટ. વેસ્ટ એટલે કે નકામી. તે વધેલા શાકભાજી છે. યોર મેજેસ્ટી મહારાજા, તે વધેલા શાકભાજી છે. વેસ્ટ એટલે વધેલા, નકામા. વેજીટેબલ એટલે શાકભાજી. તે વધેલા શાકભાજી છે મહારાજા. આઈ વિલ થ્રો ઇટ અવે. થ્રો અવે, ટુ થ્રો અવે એટલે કે ફેંકી દેવું. હું તેને ફેંકી દઈશ. આ વધારા નકામા શાકભાજી છે, એને હું શું કરીશ? ફેંકી દઈશ. કિંગ શું કહે છે? નો નો, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. વેસ્ટ એટલે બગાડ કરવો. વેસ્ટ એટલે બગાડ કરવો. શું કહે છે? ના ના, તમે બધા શાકભાજીનું બગાડ ન કરી શકો. એવું જે રાજા છે એ કહે છે તું બધા શાકભાજી, તમે આ બધા શાકભાજીનું બગાડ ન કરી શકો એમ. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. યુઝ એને ફાઇન્ડ એવું કંઈ શોધી કાઢો, કે તેમનો ઉપયોગ કરવાની રીત શોધી કાઢો, એવું કહે છે. કુક કે શ્યોરલી આઈ વિલ. ચોક્કસ હું શોધી કાઢીશ. એને જેવો હુકમ કર્યો કે આનું કંઈક કરો ભાઈ, આનો કંઈક ઉપયોગ કરો, કંઈક વિચારો, કોઈક શોધી કાઢો. એટલે જે રસોઈયો છે કે શ્યોરલી, તમે કહો એમ, હા હું કરીશ, એવું કહે છે. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. પછી શું થયું? ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. અને તે જે રાજા છે એ કિચનમાંથી, રસોડામાંથી બહાર ગયા. લેફ્ટ, બરાબર, ગયા. ધ કુક વોઝ વરીડ. હવે રસોડામાંથી મહારાજા જતા રહ્યા એટલે વરીડ એ તો ચિંતામાં પડી ગયો. રસોઈયાને ચિંતા થઈ, હવે હું શું કરું? હી સ્ટાર્ટેડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. શું કર્યું એણે? તો તે વધેલા શાકભાજી તરફ એકી ટસે જોઈ રહ્યું અને વિચાર્યું. હી હેડ એન આઈડિયા. તેને શું થયું? એક યુક્તિ સૂજી, એક આઈડિયા, વિચાર આવ્યો. હી ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ્સ. એણે પહેલાં શું કર્યું? વેજીટેબલ, શાકભાજીને શું કર્યું? ધોઈ નાખ્યા. વોશ કર્યું એટલે ધોવું, બરાબર. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇનટુ લોંગ સ્ટ્રીપ્સ. તેણે શાકભાજી ધોઈ નાખી અને પછી શાકભાજીના લોંગ સ્ટ્રીપ એટલે લાંબા ટુકડા કાપ્યા. કટ એટલે કાપવું. તેણે જે શાકભાજીના શું કર્યા? લાંબા ટુકડા કાપ્યા, મોટી ચિપ્સ પાડી એમ, સ્ટ્રીપ. પછી સ્ટ્રીપ એટલે લાંબો ટુકડો, બરાબર. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. અને એને શું કર્યું? એ ધોયા, પછી એના લાંબા ટુકડા તેણે એક મોટા વાસણમાં નાખ્યા. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ.
તે રાંધવા લાગ્યો, બરાબર. પછી શું થયું? હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક ટુગેધર. એણે શું કર્યું જોયો? હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક ટુગેધર. તેણે તાજું ટોપરું, કોકોનટ એટલે ટોપરું, ચીલી ગ્રીન ચીલી લીલા મરચાં અને લસણનું મિશ્રણ, ગાર્લિક એટલે લસણ, અને શું કર્યું? મિશ્રણ કર્યું, અને વાટ્યું, મિશ્રણ કર્યું, ગ્રાઇન્ડ કર્યું. હી એડેડ ધીસ પેસ્ટ ઇન્ટુ ધ poured a few spoonful of coconut oil. શું કર્યું? સાંભળજો. એણે હી એડેડ સેમ એડ કરી જોજો. હી એડેડ ધીસ પેસ્ટ ઇન્ટુ ધ વેજીટેબલ્સ. પછી તેણે શું કર્યું? મિશ્રણ આ ત્રણનું શું કર્યું? શાકભાજીમાં ઉમેર્યું. શેનું મિશ્રણ? તો ટોપરું, ગ્રીન ચીલી લીલા મરચાં અને લસણની પેસ્ટ એમાં ઉમેરી, શાકભાજીમાં ઉમેરી. હી ધેન એડેડ સોલ્ટ ટુ, અને મીઠું પણ શું કર્યું? સોલ્ટ એટલે મીઠું, મીઠું પણ શું કર્યું? ઉમેર્યું. હી એડેડ સમ whipped curd ટુ ધ કરી. whipped curd એટલે ફીણેલું દહીં, કરી એટલે કે કઢી. તેણે કઢીમાં થોડું ફીણેલું દહીં ઉમેર્યું. હી ઓલ્સો poured a few spoonful of coconut oil. અને તેણે થોડી ચમચીઓ ભરી ટોપરાનું તેલ પણ, કોકોનટ ઓઇલ એટલે થોડી ચમચી સમ. હી ઓલ્સો poured few એટલે કે થોડી ચમચી ભરી અને એણે કોકોનટ ઓઇલ પણ ઉમેર્યું. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. પછી તેણે શું કર્યું છે? ડેકોરેટ એટલે શણગાર્યું. ધ ડીશ વિથ કરી લીવ્સ. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. અને તેણે લીમડા વડે વાનગીને શું કરી? શણગારી. ધ ન્યૂ ડીશ વોઝ રેડી. નવી ડીશ શું થઈ? તૈયાર થઈ. હી સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. તેણે મહેમાનોને વાનગી પીરસી. એવરીવન લાઇકડ ઇટ વેરી મચ. બધાને ખૂબ પસંદ આવી. જેણે જે તે વેસ્ટ શાકભાજી હતા, વેસ્ટ વેજીટેબલ, એમાંથી એણે આ ડીશ તૈયાર કરી અને તેણે આ વાનગી પીરસી. ધ ગેસ્ટ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ? મહેમાનો પૂછે છે વાનગીનું શું નામ છે? સરસ મજાની ડીશ તૈયાર કરી, આવું બધું અંદર ક્રશ કરીને નાખ્યું, ફીણેલું દહીં ઉમેર્યું, મિશ્રણ નાખ્યું, ટોપરા, લીલા મરચાં, લસણનું, બરાબર. સરસ મજાની વેસ્ટમાંથી બેસ્ટ બનાવી ડીશ. કે આનું નામ શું છે? વાનગીનું નામ શું છે? એવું મહેમાનો પૂછે. ધ કુક વોઝ કન્ફ્યુઝડ. રસોઈયો કેવું થયું? ગૂંચવાઈ ગયું, કન્ફ્યુઝ થઈ ગયો. એમ શું નામ આપવું? એમ કુક. ધ નેમ ઓફ ધીસ ડીશ શું કહે છે? અવિયલ. નામનું જે આ વાનગીનું નામ શું છે? અવિયલ છે. અવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરાલા. અવિયલ છે એ સમગ્ર કેરળમાં કેવું થયું? પ્રખ્યાત થયું. એન્ડ જસ્ટ ઇમેજિન ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ. એની કલ્પના તો કરો કે વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું. એની કલ્પના તો કરો તમે, વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું. એમ ડુ યુ નો વુ ધ કુક વોઝ? શું કહે છે? તમને ખબર છે વુ ધ કુક વોઝ? તે રસોઈયો કોણ હતો? ઇટ વોઝ શું કહે છે? ઇટ વોઝ ભીમ, વન ઓફ ધ પાંડવસ. પાંડવોમાંનો એક ભીમ હતો. ઇટ વોઝ ભીમ, વન ઓફ ધ પાંડવ્સ. એન્ડ
ધ કિંગ વોઝ કિંગ વિરાટ. તે પાંડવોનો એક ભીમ હતો અને રાજાનું નામ શું હતું? વિરાટ હતું. પાંડવ્સ વેર હિડિંગ ઇન હિઝ કિંગડમ. હિડ એટલે સંતાવું. પાંડવો તેમના રાજ્યોમાં સંતાયા હતા. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇઝ તમિલનાડુ. અને અવિયલ છે એ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે. પોપ્યુલર બરોબર, લોકપ્રિય. ઇઝ તમિલનાડુ, અવિયલ છે એ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે. મિત્રો તમને ખબર પડી, આ રસોઈયાએ વેસ્ટમાંથી શું કર્યું? બેસ્ટ બનાવ્યું, ટેસ્ટી ડીશ બનાવી. બરાબર મિત્રો, તમને ખબર પડી હશે. હવે તમારે શું કરવાનું? સ્પેલિંગ તૈયાર કરવાના રહેશે. મિત્રો તમારે આ જે સ્ટોરી છે એ વાંચવાની છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ. બી, રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ. એક્શન વર્ડ, એક્શન એટલે ક્રિયા, વર્ડ એટલે શબ્દો, એ અલગ પાડવાના છે. ક્રિયા કરતા જે વર્ડ છે એ શું કરવાના છે? અલગ પાડવાના છે. તો જો અહીંયા એક્ઝામ્પલમાં આપેલું છે ધ કિંગ લેફ્ટ ધ કિચન. લેફ્ટ, મહારાજા કિચનમાંથી ગયા, એટલે જવાની અમને ક્રિયા લેફ્ટ, તો અહીંયા લેફ્ટ લખ્યું. બરાબર. બીજું અહીંયા જો પેલું જો ફર્સ્ટમાં છે મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. હ્યુજ એટલે ખૂબ મોટું. રાત્રિ ભોજનની સૂચના આપી, રાત્રિ ભોજનનો ઓર્ડર આપ્યો, હુકમ આપ્યું, એટલે ઓર્ડર્ડ છે એ ક્રિયા કરીને એમણે, એટલે શું આવશે મિત્રો એમાં? ઓર્ડર્ડ. બીજા નંબરમાં ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ્સ. વોશ એટલે ધોયા. ધ કુક વોશ્ડ એટલે શાકભાજી ધોયા, રસોઈએ શાકભાજી ધોયા. હવે શાકભાજી ધોવાની ક્રિયા વોશ, ધોયા, એટલે અહીંયા શું આવશે? વોશ્ડ. ભૂતકાળના રૂપો છે. બરાબર મિત્રો, બધા લેફ્ટ છે, ઓર્ડર છે, વોશ્ડ છે, ભૂતકાળના રૂપો છે બધા. આગળ જોઈશું જે ક્રિયા કરે છે એ તમારે અહીંયા લખવાનું છે. ધ કુક પોર્ડ અ ફ્યુ સ્પૂન્સફુલ ઓફ કોકોનટ ઓઇલ. જે કોકોનટ ઓઇલ છે એ ચમચી ભરીને રેડ્યું. પોર્ડ, રેડ્યું, એટલે અહીંયા શું આવશે? પોર્ડ. ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક ટુગેધર. આ બધાને શું કર્યું? ક્રશ કર્યું. ગ્રાઇન્ડનું શું થાય? ગ્રાઉન્ડ. તો અહીંયા શું થશે? ક્રિયા ગ્રાઉન્ડ. શું આવશે મિત્રો? ગ્રાઉન્ડ. ધ કુક ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. શેનાથી ડેકોરેટ? તૈયાર કરી, એટલે અહીંયા શું આવશે મિત્રો? ડેકોરેટેડ, પાંદડાથી. બરાબર, શણગારી હતી. આગળ જોઈશું મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડીશ ફોર ગેસ્ટ. મહારાજા ઈચ્છતા હતા, શું ઈચ્છતા હતા? સારી ડીશ ઈચ્છતા હતા. વોન્ટેડ, મહેમાનો માટે સારી ડીશ બને, એટલે અહીંયા વોન્ટેડ આવશે. ધ કુક એડેડ સમ whipped curd ટુ ધ કરી. ધ કુક એડેડ સમ whipped curd ટુ ધ કરી. જે છે આ સમ whipped curd ટુ કરી, એણે ફીણેલું દહીં એડ કર્યું, એટલે અહીંયા શું આવશે? એડેડ. એડેડ છે એ ક્રિયા કરી. બરાબર. ધ કુક કટ ધ વેજીટેબલ્સ ઇનટુ ધ લોંગ સ્ટ્રીપ. ધ કુક કટ ધ વેજીટેબલ, એણે લાંબા વેજીટેબલ્સ ટુકડા કાપ્યા. બરાબર. શું આવશે એમાં? કટ. કટ કરવાની ક્રિયા કરીને મિત્રો, એટલે અહીંયા શું આવશે? કટ. એ તે અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરાલા. બીકેમ ફેમસ ઓલ ઓવર કેરાલા, એટલે શું આવશે અહીંયા? એ પ્રખ્યાત થયું કેરાલામાં. બરાબર ને? અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરાલામાં પ્રખ્યાત છે. બરાબર, પ્રખ્યાત થયું બીકેમ. મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. કેમ એટલે કેમ, એક ક્રિયા થઈ ને, મહારાજા આવ્યા, પર્સનલી કેમ ટુ ધ કિચનમાં આવ્યા. બરાબર મિત્રો, તો અહીંયા શું આવશે? કેમ. એ રીતે અહીંયા તમારે જે ક્રિયા કરતા હોય એક્શન વર્ડ,
ક્રિયા કરતા હોય એ તમારે અહીંયા વર્ડ્સ લખવાના રહેશે. બરાબર મિત્રો, તમારે આ છે એ સ્વાધ્યાય પોથીમાં પણ સ્વાધ્યાય પોથીમાં પણ છે, એટલે સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે, નોટમાં પણ લખવાનું રહેશે અને અહીંયા બુકમાં પણ તમારે પૂરવાનું રહેશે. આગળ જોઈશું મિત્રો આપણે સી, ટીક ધ રાઇટ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝડ ફોર અવિયલ. હવે અવિયલમાં શું શું કઈ કઈ સામગ્રી વપરાઈ હતી એના ઉપર તમારે રાઇટ કરવાનું છે. તો શું શું વપરાયું હતું? તો ચીલી, લીલા બરાબર મરચાં, પછી વીટ નથી વપરાય, ગાર્લિક તો અહીંયા ના આવે મિત્રો, સોરી. તો જે વપરાયું એના ઉપર રાઇટ કરવાનું છે. આ તો નહોતું. ગાર્લિક તો ગાર્લિકનો યુઝ, લસણનો યુઝ થયો હતો. કડ તો કડનો પણ યુઝ થયું હતું. રાઈસ તો નહોતું થયું. કરી લીવ્સ પાંદડાનો ઉપયોગ થયો હતો. કોકોનટનો પણ ઉપયોગ થયો હતો. ગ્વાવા તો જામફળનો ઉપયોગ નહોતો થયો. બરાબર. પછી ગ્રાઉન્ડનટ ઓઇલનો ઉપયોગ નહોતો થયો. ગ્રાઉન્ડ ફ્લોરનો ચણાનો લોટનો પણ ઉપયોગ નહોતો થયો. નીમ લીવ્સ લીમડાના પત્તાનો પણ ઉપયોગ નહોતો થયો. અને વેજીટેબલ સ્ક્રેપ્સ એ ટુકડાઓનો બરાબર એ ઉપયોગ થયો હતો. આ રીતે તમારે શું કરવાનું છે, જેનો અવિયલમાં જે સામગ્રીનો ઉપયોગ થયો હોય તેના ઉપર શું કરવાનું છે, ટીક કરવાનું, રાઇટ કરવાનું છે. તો તમારે બુકમાં આ રીતે તમારે મિત્રો જે સામગ્રીનો ઉપયોગ થયો છે અહીંયા મેં કર્યું છે એ રીતે તમારે પણ રાઇટ કરવાનું રહેશે. આગળ જોઈશું મિત્રો, આગળ ડીમાં રાઇટ ધ ટ્રુ ઓર ફોલ્સ. હવે તમે સ્ટોરી જોઈ, હવે સ્ટોરી ઉપરથી તમને ખબર પડી જશે કે કયું સાચું છે અને કયું ખોટું છે. તો મિત્રો જોઈએ આપણે અહીંયા પહેલું છે, ધ કિંગ ઓર્ડર્ડ અ ડિનર ઇન અ પેલેસ. રાજાએ મહેલની અંદર ડિનરનો હુકમ કર્યો. તો શું આવશે? સાચું. તો તમારે શું લખવાનું? ટ્રુ. ધ કુક ન્યૂ અબાઉટ અવિયલ બિફોર. તો જે રસોઈયો છે પહેલેથી જાણતો હતો અવિયલ વિશે. ખોટું. પહેલેથી જાણતો હતો? ના. જ્યારે વેસ્ટ વસ્તુ હતી એમાંથી એણે ડીશ તૈયાર કરી હતી. એટલે અહીંયા શું આવશે? ફોલ્સ. તમારે ટ્રુ ફોલ્સ લખવાનું છે. બરાબર મિત્રો, અહીંયા હું નિશાની જ કરું છું. ત્રીજો છે, ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ. તો શું આવશે? ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ. તો યસ, ફોલ્સ, સોરી, ટ્રુ આવશે. Nobody liked the new dish avial. Nobody liked the new dish avial. કોઈને પણ અવિયલ ડીશ ગમી નહીં, બધાને ગમી હતી. બરાબર ને મિત્રો? તો અહીંયા શું આવશે? ફોલ્સ. નવી એ ડીશ બનાવી હતી એ બધાને ગમી હતી. બરાબર. પાંચમું છે, ધ કિંગ વોઝ હેપી. ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ. જ્યારે વેસ્ટ જે બાસ્કેટમાં પડ્યા હતા શાકભાજી એ જોઈને રાજા ખુશ થયા હતા. ખુશ થયા હતા? ના. તો શું આવશે? ખોટું. એમણે તો બગાડ કરવાની ના પાડી હતી ને, એટલે અહીંયા ફોલ્સ આવશે. આ મિત્રો તમારે લખવાનું રહેશે બુકમાં. બરાબર.